નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ સાથે સાથે જેમની પાસે સ્પેશિયલ પોક્સો જજનો પણ ચાર્જ છે એવા શ્રી વી મોંઢે સાહેબે આરોપી શિવ સલરામ બાબુને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને ₹20,000 દંડ ફટકારેલ છે. બનાવની વિગત એવી છે કે ગઈ તારીખ 25/7/2025ના ભોગ બનનારને પેટમાં દુખતું હતું એટલે ધોરાજી સરકારી દવાખાને ગયા. ત્યાં ફરજ પરના ડોક્ટર RC બેરાએ આ ભોગ બનનારને પ્રેગ્નન્સી પોઝિટિવ હોવાનું જણાવેલ. તેના આધારે તત્કાલીન પાટણવાવના PI શ્રી MG ચૌહાણ, મયુરભાઈજી ચૌહાણે ભોગ બનનાર પરિવારની મુલાકાત લઈ અને તેમને મળેલા હકોની માહિતગાર કરી અને ફરિયાદ નોંધેલી. આ ફરિયાદમાં શિવ સલરામ બાબુ ભોગ બનનારને તેમની નાની ઉંમર, ભોગ બનનાર માત્ર 15 વર્ષના છે હોવા છતાં જે કારખાનામાં રહેતા હતા ત્યાં બાથરૂમમાં કે આવી કોઈ જગ્યાએ લઈ જઈ અને તેની ઉપર ધરારીથી દુષ્કર્મ કરતો હતો. ભોગ બનનારની કોઈ સહમતિ કે મરજી પણ ન હતી. આવા સંજોગોમાં જે ગર્ભ રહી ગયો હતો એમના ગર્ભપાતની મંજૂરી માંગવામાં આવી. કોર્ટે આ મંજૂરી આપી અને આ ગર્ભના નમૂનાથી ભોગ બનનાર કુદરતી માતા અને આરોપી છે તે કુદરતી પિતા જે ગર્ભ રહી ગયો હતો એના હોવાનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ ઠરાવેલું હતું. અને આ બધા જ પુરાવાઓને ધ્યાને લઈ અને નામદાર વી મોંઢે સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા અને ₹20,000 દંડ ફટકારેલ. સાથે સાથે ભોગ બનનારને ગુજરાત સરકારની વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખ વળતર આપવાનો પણ આદેશ ફરમાવેલ છે.